આ એક રાજાની સ્ટોરી તમારું બધાનું જીવન બદલી નાખશે કે રાજાને યાત્રા કરવા માટે જવાનું હતું. રાજાએ યાત્રા કરતા પહેલા 3 નોકરોને બોલાવ્યા. એક નોકરને 5 સોનાની મુદ્રા આપી, કે બીજા નોકરને 3 સોનાની મુદ્રા આપી અને ત્રીજા નોકરને 1 સોનાની મુદ્રા આપી. અને રાજાએ કહ્યું કે હું યાત્રા કરીને પાછો આવું ત્યારે તમારે મને આ મુદ્રાઓ પાછી આપવાની છે. તો રાજા જ્યારે યાત્રા કરીને પાછો આવે છે ત્યારે 3 નોકરોને ફરીથી બોલાવે છે. તો જેની પાસે 5 મુદ્રાઓ હતી એ રાજાને 10 મુદ્રા કરીને આપે છે, અને જેની પાસે 3 મુદ્રાઓ હતી એ 5 મુદ્રાઓ કરીને આપે છે, અને જેની પાસે 1 મુદ્રા હતી 1 મુદ્રા જ પાછી આપે છે. એ એવું કહે છે કે જ્યારે તમે ગયા હતા ત્યારે મેં આ મુદ્રાને જમીનની અંદર દાટી દીધી અને તમે જ્યારે આવ્યા ત્યારે જમીનમાંથી કાઢીને તમને આપું છું. ત્યારે રાજાએ કહ્યું, હે સેનાપતિ, કે આની પાસે 1 મુદ્રા છે, એ મુદ્રા લઈને કે જેની પાસે 10 સોનાની મુદ્રા છે એ વ્યક્તિને આપી દો. ત્યારે જ્યાં નોકરે એવું કહ્યું કે હે રાજા, એની પાસે 10 મુદ્રા છે છતાં તમે એને 1 મુદ્રા આપો છો, મારી પાસે 1 મુદ્રા છે એ પણ તમે મારી પાસેથી લઈ લો છો. ત્યારે રાજાએ મસ્ત જવાબ આપ્યો કે જેની પાસે છે એને જો આપવામાં આવશે ને તો એનાથી પણ વધશે, પરંતુ જેની પાસે નથી એને જો આપવામાં 10 મુદ્રા પણ આપશે ને તો એની પાસે 10 મુદ્રા જ લેશે. એટલે તમે શું કરો છો એ મહત્વનું નથી, પણ તમે શું કરી શકો છો એ મહત્વનું છે. મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો.